ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ ખૂબ ચર્ચામાં આવતા હોય અને ચર્ચાનું કારણ એમના કામ કરતાં વધારે જે રીતના એ આખા બોલા સ્વભાવના હોય કે પછી પોતાની સત્તા સામે જ એટલે એ ભારતીય જનતા પાર્ટીમાં હોય અને ભારતીય જનતા પાર્ટીની ટીકા કરવાની આવે તો પણ એ ડર્યા વગર ટીકા કરતા હોય છે અને એવા જ એક નેતા એટલે મનસુખ વસાવા. અનેકવાર મનસુખ વસાવા પત્ર લખતા હોય છે અને ફરી એકવાર મનસુખ વસાવાએ પત્ર લખ્યો છે. પત્ર સીધો હર્ષ સંઘવીને લખવામાં આવ્યો છે અને પત્રમાં વાત શું છે તો નર્મદામાં ખુલ્લેઆમ વેચાતા દારૂ વિશે વાત કરવામાં આવી છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે નર્મદામાં અમુક પોલીસની રહેમ નજર હેઠળ આ બધું થઈ રહ્યું છે. મહારાષ્ટ્રથી દારૂ આવી રહ્યો છે. ખરાબ ક્વોલિટીનો દારૂ અહીંયા વેચાય છે. યુવાનો અત્યારે એ ખોટી દિશા તરફ જઈ રહ્યા છે ને એટલે એને રોકવું ખૂબ જરૂરી છે. મનસુખ વસાવાએ પત્ર લખ્યો એના પછી અમને પણ ઘણા બધા સવાલ થયા કે એક તો હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે, દારૂની વાત છે, નર્મદાની વાત છે. આની પહેલાં પણ અનેકવાર ચૈતર વસાવાએ પણ આવા પત્રો લખ્યા છે કે જેમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોય અને પછી અધિકારીઓ સામે બહુ બધા પ્રશ્ન થયા કે જો પહેલેથી આપણને ખબર હોય કે આવું કંઈક થઈ રહ્યું છે છતાં પણ કોઈ એક્શન કેમ લેવામાં નથી આવતા, એ વાત મોટો પ્રશ્ન. અને એ વાત પર અમે વિચાર્યું કે મનસુખભાઈને જ પૂછીએ કે આ પત્ર લખવા પાછળના કારણો શું છે, તમને કોણે કમ્પ્લેન કરી અને તમે હવે શું કરવાના છો. જો તમને ખબર જ છે કે નર્મદામાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે તો સાંસદ તરીકે તમે શું કરશો, એ વાત પણ કરી છે. તો મનસુખ વસાવા સાથે અમે જ્યારે ફોન પર વાત કરી, સવાલો પૂછ્યા, એના જવાબોમાં એમણે શું કહ્યું તે સાંભળો. સાંસદ મનસુખ વસાવા આપણી સાથે જોડાયેલા છે. મનસુખભાઈ, હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે, પોલીસની વાત છે, દારૂની વાત છે, આખા પત્રમાં શું લખેલું છે? જો એમાં આખા ગુજરાતમાં દારૂબંધી છે, પણ નર્મદા જિલ્લામાં મહારાષ્ટ્રમાંથી દારૂ જે આવે છે અને તે પણ કેમિકલ વાળો દારૂ આવે છે અને જે પીવાથી લોકોને શારીરિક રીતે આરોગ્યની દ્રષ્ટિએ પણ બહુ ખતરનાક સાબિત થાય છે અને એમાં ખાસ કરીને યુવાધન જોડાયેલું છે. તો કેટલાક જે જાગૃત લોકોએ અવારનવાર આવા પત્રો લખવાનું અભિયાન ચાલુ કર્યું છે. એમાં મને પણ લખી, બીજા બધાને પણ લખે છે. આ પત્ર આવ્યા પછી મેં એનો અભ્યાસ કર્યો છે. એ પત્રમાં બહુ ક્લિયર છે કે મહારાષ્ટ્રમાંથી જે ડુપ્લિકેટ દારૂ નર્મદા જિલ્લામાંથી ઘુસાડી નર્મદા જિલ્લો અને વડોદરાના કરજણ, સિનોર અને ભરૂચ જિલ્લાના ઉમરલા અને રાજપાડી વિસ્તારમાં મોટા પાયા આ દારૂ ઘુસાડવામાં આવે છે. તો નર્મદાના એસપીને તો મેં પત્ર લખ્યો હતો અને એને પણ પત્રની જે કોપી છે એને રૂબરૂ મળીને આપી હતી. એને ઘણા ખાતે કામ લેવાનું ચાલુ કર્યું છે, પરંતુ બાકીના જિલ્લા પણ આની સાથે ઇન્વોલ્વ છે. કરજણ છે, સિનોર છે, રાજપાડી, ઉમરલા. એટલા માટે હર્ષ સંઘવી સાહેબને મારે પત્ર લખવો પડ્યો કે ગુજરાતમાં બધી દારૂબંધી છે તો નર્મદા જિલ્લામાં આ પ્રકારની જે ગેરકાનૂની પ્રવૃત્તિ અટકાવી છે. નર્મદા જિલ્લામાં એટલામાંથી સરળતાથી ચાલે છે કે નર્મદાની બોર્ડરો જે છે મહારાષ્ટ્રની અડીને આવેલી એ બધી ખુલ્લી છે. સરળતાથી લોકો દારૂ ઘુસાડી શકે છે. ક્યાંક નર્મદા ડેમમાંથી પણ બોટમાંથી ઉતારી શકાય છે. એટલે એ અહીંયા મહારાષ્ટ્રનો અને મહારાષ્ટ્રની અંદર જે અમારા ગુજરાતની જે બોર્ડર આપણે લાગેલી જાય ત્યાં સામે કિનારે 2-4-5 કિલોમીટર મોટી આવી ફેક્ટરી આવેલી છે મહારાષ્ટ્રની અંદર. તો એ ફેક્ટરી વાળાનો આખું લિંક છે, નેટવર્ક એવું હોય છે કે નર્મદામાં ક્યાંથી ક્યાં રીતના ઘુસાડવું અને અહીંની પોલીસ પણ ક્યાંક કેટલાક ઇન્વોલ્વ છે. બધા પોલીસ વાળા નહીં, ક્યાંક જે એમાં પોલીસ વાળાના નામ પણ લખ્યા છે અને પોલીસ અધિકારીનું પણ નામ લખ્યા છે અને કેટલાક પોલીસ સ્ટેશન વચ્ચે આવતા હોય એ બધાનો એમાં સ્પષ્ટ ઉલ્લેખ લખ્યો છે. આ બધું એ કરવા પાછળ ગુજરાતમાં બધે જ બંધ હોય તો નર્મદા જિલ્લામાં પણ અટકાવવું જરૂરી છે અને ખાસ કરીને યુવાધનને બચાવવું છે. આજે લખનાર વ્યક્તિએ યુવાધનની ચિંતા કરી છે કે યુવાનો ધન ખતમ થઈ રહ્યો છે, એને બચાવવું જરૂરી છે. તો એનો મુખ્ય ઉદ્દેશ હતો. એની વાત આખી સમજીએ અને મેં આનો એ લોકોના પત્રના આધારે મેં પણ સ્ટડી કરી, મેં પણ અભ્યાસ કર્યો. મને લાગ્યું કે આ પત્ર જે લખાયા છે એ બિલકુલ સાચા છે અને રોકવા માટે એક જ ઉપાય છે કે હર્ષ સંઘવી સાહેબ એવો છે કે યુવા નેતા છે, નાયબ મુખ્યમંત્રી છે અને ગુજરાતની અંદર લગભગ બધી જગ્યાએથી કડક હાથે કામ કરી રહ્યા છે. તો નર્મદા જિલ્લામાં પણ આવી ગેરકાનૂની પ્રવૃત્તિ રોકાય એ ઉદ્દેશ્ય સાથે મેં પત્ર લખ્યો છે. પણ મનસુખભાઈ, તમે જેમ કહો છો કે ગુજરાતમાં દારૂબંધી છે, શું ખરેખર ગુજરાતમાં દારૂબંધી છે? આદિવાસી વિસ્તારોમાંથી અનેક એવા વિડીયો સામે આવે છે કે જેમાં ખુલ્લેઆમ દારૂ વેચાતું હોય અને આટલા સમયથી તમે આ રજૂઆત કરી અને આ પત્ર આવ્યો એની પહેલાંથી આ સમાચારો તો ખૂબ ચર્ચામાં હતા, તો આટલા સમયથી કોઈ એક્શનો કેમ ન લેવાયા?
જો બેન અમે સમય પર જ્યારે જરૂર જણાય છે ત્યારે અમે જે પોલીસ અધિકારીઓ હોય કે રાજ્ય સરકારમાં અમે રજૂઆત કરતા આવ્યા છે ને એનું પરિણામ પણ આવ્યું છે. પણ આ છેલ્લા 500 મહિનાથી વર્ષ દિવસથી આ પ્રવૃત્તિ નર્મદામાં વેગ પકડતી ગઈ છે અને એમાં બધી જ પાર્ટીના લોકો ઇન્વોલ્વ છે. આમાં બધી જ પાર્ટીના રાજકીય આગેવાનો ઇન્વોલ્વ છે અને કેટલાક પોલીસ અધિકારીઓ અને પોલીસના માણસો પણ ઇન્વોલ્વ છે. એટલે એ રોકવું ખૂબ જરૂરી હતું. એટલે મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને મેં પત્ર લખ્યો છે અને ગુજરાતમાં મને ખ્યાલ નથી પણ લગભગ જે પ્રકારે આખા ગુજરાતની અંદર પોલીસ કડક હાથે કામ કરી રહી છે તો ગુજરાતમાં આ બધી ગેરકાનૂની પ્રવૃત્તિ ઓછા પ્રમાણમાં છે. થોડું ઘણું કહું કે હશે પણ નર્મદા જિલ્લામાં એટલા માટે સરળતાથી આ પ્રવૃત્તિ બેરોકટ ચાલે છે કે બોર્ડર જે ખુલ્લી છે અને મહારાષ્ટ્રમાંથી ઘુસાડો બહુ સરળ થઈ છે અને એ રોકવું ખૂબ જરૂરી છે. તો કાં તો ભવિષ્યની અંદર વધુ પોલીસ કાફલો આપે અથવા તો જે બોર્ડરના સુરક્ષા માટે કંઈક ને કંઈક સરકાર ચિંતા કરે એટલે મેં નાયબ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. મનસુખભાઈ, છેલ્લો સવાલ છે. થોડા સમય પહેલા ચૈતર વસાવાએ પણ દારૂબંધી અને કેવી રીતના આદિવાસી વિસ્તારોમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, એ નર્મદા હોય કે ભરૂચ હોય, એના વિષય પર અનેકવાર રજૂઆતો કરી છે. તો એ જે મને જે રીતના કેટલાક લોકો જે પત્ર લખે છે અને રજૂઆત કરે છે એ રીતના એમને પણ ધારાસભ્ય છે એટલે ધારાસભ્ય તરીકે એમને પણ રજૂઆત કરતા હશે તો એના ભાગરૂપે એમને પણ આ વાત કરી હશે. પણ આ જે બધી જે છે બેન એ રોકવી બધા જ લોકોની જવાબદારી. સરકાર તો સરકારનું કામ કરે પણ જાહેર જીવનમાં પડેલા અમારા જેવા સંસદ સભ્યો છે, ધારાસભ્યો છે કે પછી તાલુકાના જિલ્લામાં ચૂંટાયેલા કે સમાજ સેવકો કે દરેક પાર્ટીના આગેવાનોએ આમાં જાગૃત રહેવું જોઈએ ને આ અટકાવવા માટે બધા જ પ્રયત્નો કરવા જોઈએ. કેટલાક મેળાવડા થાય તો સ્ટાર બેન્ડ વગાડવામાં આવે છે કે અનેક પ્રકારના જે આખી રાત લોકો નાચે કૂદે છે એ બધું દારૂ પીને બધું નાચે છે. તો આ બધી જે ગેરકાનૂની જે પ્રવૃત્તિ અટકાવવા માટે જાહેર જીવનમાં પડેલા લોકો બધાની જ ફરજ છે. એકલા ધારાસભ્ય એકલા સંસદ સભ્યને નહીં, બધા જ લોકોની આ ફરજ છે. અને જ્યારે નર્મદા જિલ્લામાં તો ખાસ કે આનાથી યુવાધન ખતમ થઈ રહ્યું છે તો એ અટકાવવું એ બધું જરૂરી છે. અને જે ચૈતરભાઈ જે રજૂઆત કરીને હું ચોક્કસ હું આવકારું છું અને એને એટલે જ મેં પણ મારી પાસે આવી રજૂઆત આવી તો મેં માનનીય નાયબ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ઓકે, થેન્ક યુ સો મચ મનસુખભાઈ.